અમદાવાદનો શાહીબાગ વિસ્તાર રાતના ટકોરા પડ્યાતા બારેય મેઘ ખાંગા થયાતા નહીં મુશળધાર વરસાદમાં ઇલેક્ટ્રિક કોર્નર નામની જૂની રેડિયો રિપેરિંગની દુકાનમાં આપણો કાર્તિક એકલો બેઠો હતો. પણ એ રાત કંઈક નોખી જ હતી. અરે આ શું? આ બધા જૂના ખખડધજ રેડિયો અચાનક કેમ ચાલુ થઈ ગયા? અને આ લાલ ધુમારો ક્યાંથી આવે છે? હારું કાર્તિક જેવો પાછળ ફરે છે ને ભાઈ, એના હોશ ઉડી ગયા. દરવાજે એક હાવ ઘરડા દાદા ઊભા હતા. પણ દાદાનો ચહેરા પર માંસનું ટીપુય નહોતું, માત્ર એક ભયાનક ખોપરી. અને એના હાથમાં ઈ જ કાળો ટેલિફોન હતો જે કાર્તિક ક્યારનોય રિપેર કરવાની મથામણ કરતો હતો. બેટા, મારો ફોન હાજો થઈ ગયો. મારે એક બહુ જરૂરી કોલ કરવો છે. 30 વર્ષ મોડું થઈ ગયું છે બાપ. કોણ છો તમે? આ ફોન તો જોડાયેલોય નથી. અને તમે આટલી રાતે અહીંયા આયા કઈ રીતે? સમાચાર મળી રહ્યા છે. આજથી 30 વર્ષ પહેલા હોળીના દિવસે આ જ દુકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ટેલિફોન રિપેર કરાવવા આવેલા એક ડોસા અને ટેકનિશિયન બંને જીવતા ભૂંજાઈ ગયા હતા. ના, આ ખોટું છે. હું તો જીવતો છું. કાર્તિકે જેવી નજર સામેના ધૂળિયા અરીસા પર નાખી, એના પગ નીચેથી જમીન સરકી ગઈ. અરીસામાં એનો પોતાનો ચહેરો અડધો બળેલો હતો. ભાઈ, એ કોઈ જીવતો માણસ નહોતો, પણ એ જ દુકાનનો વર્ષો જૂનો આત્મા હતો, જે આજે ઈ કાળી રાત જીવી રહ્યો હતો. જોત જોતામાં આખી દુકાન આગમાં લપેટાઈ ગઈ. અને ઈ આગમાં કાર્તિક ને પેલા દાદા બે વિલન થઈ ગયા. શાહીબાગની ઈ ગલીમાં આજે રાત્રે 12 વાગે બંધ દુકાનમાંથી જૂના રેડિયો વાગવાનો અવાજ આવે છે. જો તમને પણ આવી રહસ્યમય વાર્તાઓ ગમતી હોય તો અંધારું થાય એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ક્યાંક એવું ન બને કે આગલી રાત્રે તમારા રેડિયોમાંથી પણ કોઈ અવાજ સંભળાય. વિડીયો લાઈક કરજો અને તમારા એવા મિત્રને શેર કરજો જે રાત્રે